છોકરીની મમ્મીએ પૂછ્યું એને કે તું ભદ્રાલા કેવી રીતે ગઈ, તો છોકરીએ એને એકદમ ના પાડી દીધી કે હું ભદ્રાલા ગઈ જ નથી. એટલે ટોટલ બોગસ, એકદમ બોગસ આ એને કૌભાંડ છે, એને ઉજાગર કરવાની જરૂર છે. અમારા ગામની અંદર ભદ્રાલા ગામ પંચાયત ભદ્રાલા અને લગભગ 1 વર્ષથી તલાટી સાહેબ પરવીનભાઈ ગામ બોરુ એ અમારા ગામની અંદર ચાર્જ લીધેલું હતું, પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતું. ભદ્રાલા ગ્રામ પંચાયતની અંદર કમસે કમ 500 થી વધુ લગ્ન નોંધણી સાબિત જોવા મળેલી છે અને એની અંદર જે ટીસીએમ હતા PM પરમાર એમના સમયગાળામાં બધી ખોટી લગ્ન નોંધણીઓ થયેલી હોય એવું સાબિત થતું હતું. તો એ અંદર એમને કમસે કમ નવેમ્બર માસની અંદર 100 થી વધુ લગ્ન નોંધણી થયેલી હતી.